મોર્નિંગ સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરમાં પીરિયોડિક ટેબલનો મોટાભાગનો ભાગ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો, પૂરો કર્યો. હવે આજના લેક્ચરની જો વાત કરી તો તમારે જે છે પીરિયોડિક ટેબલની અંદર હંમેશા માટે જે કાંઈ ગુણધર્મો છે મેટલના, ધાતુ તત્વો, અધાતુ તત્વો, એની બધી વાત કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયો જે આપણે હતો એની અંદર આપણે દરેક વિભાગ, ચાર અલગ અલગ વિભાગ વિશેની વાત જોઈ. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. બરાબર? તો ડી વિભાગના જે એલિમેન્ટ જે છે એના વિશે ખાસ ધ્યાન રાખશો કે ડી વિભાગના તત્વો જે છે એની અંદર જે ડેફિનેશન લખો છો, વેલેન્સ સેલ ડી ઓર્બિટ નથી, લાસ્ટ ઓર્બિટ જે છે એ ડી ઓર્બિટ નથી, લાસ્ટ તો 4s છે. પણ આપણે એની જે વ્યાખ્યા લખી છે કે ડી વિભાગના તત્વો એટલે કે એવું કહી શકાય કે જે એલિમેન્ટની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, એટલે કે એને કહેવામાં આવે D1, D2 હોય, D3 હોય, D4 હોય, D5 હોય, ઇલેક્ટ્રોન રચના D6 હોય, એને આપણે ડી વિભાગના તત્વો જે છે એ કહી છે. એવી જ રીતના એફ વિભાગમાં લાગુ પડે કે જે તત્વોમાં એફ ઓર્બિટ જે છે ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એને આપણે એફ વિભાગના એલિમેન્ટ જે છે એ કહી છે. બંનેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાસ આવડવી જોઈએ. ડી વિભાગના એલિમેન્ટ જે છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તમારે 12th સાયન્સ પૂરતી કામ આવશે. ડી વિભાગના જે તત્વો છે n-1 ડી 1 to 10 ns 1 અથવા 2, આ ડી વિભાગ માટે, ડી વિભાગ જે છે એના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. n-1 ડી એટલે કે n બરાબર આમાં 4થી ચાલુ કરો તો 4 - 1 એટલે 3d, અને 4s 5 મૂકો તો 5 - 1 એટલે 4d. એનની કિંમત 4, 5, 6 અને 7. તમને ડી વિભાગની અંદર 3 સિરીઝ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, જેને આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહી છે. સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. અને થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ એટલે કે તૃતીય સંક્રાંતિ શ્રેણી. રેડી? એફ વિભાગ માટે જનરલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન દરેક વિદ્યાર્થીઓને આવડવી જોઈએ. એફ વિભાગ માટે જનરલ એટલે કે કોમન ઇલેક્ટ્રોન રચના n-2, પછી શું લખાય એફ 1 to 14, n-1 ડી 0 અથવા 1, બરાબર, અને ns2 આવી ઇલેક્ટ્રોન રચના જે છે થશે એફ વિભાગ માટે. n બરાબર 6 અને 7, 6 અને 7, 6 - 2 એટલે 4f, 6 - 1 એટલે 5d અને 6s2. પહેલી શ્રેણી અને બીજી શ્રેણી, લેન્થેનાઇટ શ્રેણી અને એક્ટિનાઇટ શ્રેણી. 4f સિરીઝને લેન્થેનાઇટ કહેવાય, 5f સિરીઝને એક્ટિનાઇટ શ્રેણી જે છે કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ દરેકને ક્લિયર? 4 વિભાગ. હવે એની અંદર કાંઈ કહેવું પડશે? દરેક વિશે આખું ચેપ્ટર આપણે ભણવાના જ છીએ, પણ આપણે જનરલ ઓવરવ્યૂ દરેક વિષયની માહિતી એ આપણે જે છે ખાસ કરીને ખબર હોવી જોઈએ કે દરેક વિભાગમાં કયા કયા એલિમેન્ટ આવે, કયા કયા સમૂહનો સમાવેશ થાય, બરાબર, એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે, આ બધીની દરેક જનરલ ઓવરવ્યૂ વિભાગનું ખબર હોવી જોઈએ. હવે આજના વિડીયોમાં આપણે પીરિયોડિક ટેબલ જે છે એના એલિમેન્ટની પ્રોપર્ટી વિશે વાત કરવાના છીએ. તો આપણું જે પીરિયોડિક ટેબલ જે છે એની અંદર 3 ટાઈપના એલિમેન્ટ જોવા મળે છે. એક ધાતુ એલિમેન્ટ, ધાતુ તત્વો, બીજું અધાતુ તત્વો, અને ત્રીજું
અર્ધધાતુ એટલે કે મેટેલોઇડ, સેમિકન્ડક્ટર, 3 અલગ અલગ ટાઈપના પિરિયોડિક ટેબલમાં જે છે તત્વો આવેલા હોય. આવર્ત કોષ્ટકમાં આપણે લખીશું નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ. આવર્ત કોષ્ટકમાં 3 પ્રકારના તત્વો જોવા મળે છે. પહેલા આવર્ત કોષ્ટકની અંદર 3 પ્રકાર કયા કયા? તો કે પહેલો પ્રકાર ધાતુ તત્વ મેટલ, બીજો પ્રકાર અધાતુ, ત્રીજો અર્ધધાતુ. બરાબર. મેટલ, નોન મેટલ, સેમિકન્ડક્ટર, મેટેલોઇડ્સ, 3 પ્રકારના એલિમેન્ટ પિરિયોડિક ટેબલમાં જોવા મળે. હવે જો સૌથી પહેલી વાત કરીએ આપણે, પહેલી જે પ્રકાર છે ધાતુ એલિમેન્ટ, તો આવર્ત કોષ્ટકમાં મોટા ભાગના તત્વો જે છે કેવા હોય છે? ધાતુ તત્વો હોય છે. કેવા હોય છે? આવર્ત કોષ્ટકની અંદર મોટા ભાગના તત્વો, પહેલો પ્રકાર ધાતુ, મેટલ, બરાબર, મેટલ્સ જે છે એની વાત કરી. તો આવર્ત કોષ્ટકમાં મોટા ભાગના તત્વો, આવર્ત કોષ્ટકમાં મોટા ભાગના તત્વો ધાતુ તત્વો હોય છે. કેટલા પર્સન્ટેજ એની વાત કરીએ તો 78% ધાતુ તત્વો આવેલા હોય, ધાતુ આવેલી હોય છે. 78%. 78% જે ટેબલની અંદર તત્વો છે 118, એ 118માંથી 78% શું આવેલી હોય? ધાતુ આવેલી હોય. એટલે કે ધાતુનું પ્રમાણ સૌથી વધારે છે. ધાતુ જે છે એનું એસ વિભાગની અંદર તમે જુઓ, ડી વિભાગની અંદર જુઓ, પી વિભાગમાં પણ, બરાબર, એફ વિભાગમાં. તો 78% આવર્ત કોષ્ટકમાં શું આવેલું? કયા તત્વો જોવા મળે? તો કે ધાતુ તત્વો જોવા મળે છે. બીજી વસ્તુ ધાતુ વિશે, તો કે ધાતુ જે છે એની અંદર સખત અને મજબૂત હોવાથી એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય છે? વધારે હોય છે. એક ગુણધર્મ ધાતુ માટે એવો લખાય. શું કહું છું? ધાતુ સખત અને મજબૂત હોવાથી ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. તો ધાતુ વિશે એક પોઈન્ટ એવો લખશું કે ધાતુઓ સખત અને મજબૂત હોવાથી તેના મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ અને બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ કેવા હોય છે? વધારે હોય છે. વધારે હોય છે. બીજી વસ્તુ સખત અને મજબૂત હોવાથી મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ વધારે હોય. બીજી વસ્તુ હજી આગળ વાત કરી, ધાતુઓ જે છે એની અંદર એમ કહી શકાય કે મોટા ભાગની ધાતુ પિરિયોડિક ટેબલમાં જે છે 78% એ રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને અહીંયા કેવા સ્વરૂપમાં? ઘન સ્થિતિમાં જે છે અવેલેબલ છે. સોડિયમ છે, કેલ્શિયમ છે, ઝીંક છે, એફી છે, બરાબર. તો ધાતુઓ જે છે રૂમ ટેમ્પરેચરે એક પોઈન્ટ એવો લખશું કે ધાતુઓ મોટાભાગની ધાતુઓ રૂમ ટેમ્પરેચર, આરટી એટલે કે રૂમ ટેમ્પરેચર, બરાબર, ઓરડાના તાપમાને કેવા સ્વરૂપમાં જોવા મળે છે? ઘન સ્થિતિમાં, ઘન
સ્વરૂપમાં જોવા મળે છે. પણ એમાં કોઈક અપવાદ પણ હોય. દરેક ક્લાસની અંદર જેમ વિદ્યાર્થીઓમાં અપવાદ હોય એમ ધાતુની પણ અપવાદ હોય. અપવાદની વાત કરી દઈ. મોટાભાગનો શબ્દ હું બોલ્યો. મોટાભાગના એટલે કે ક્લાસમાં કેમ વિદ્યાર્થી મિત્રો હોય, 30 જણાનો ક્લાસ હોય તો 25 જણા ઓવરવ્યૂ જનરલ વ્યવસ્થિત હોય, બરાબર, તોફાન ન કરતા હોય, ભણતા હોય, વ્યવસ્થિત જે છે એ ધ્યાન રાખતા હોય, કોન્સન્ટ્રેશન સારું હોય. 2-3 જણા એવા પણ હોય ક્લાસમાં કે જે થોડાક તોફાન કરતા હોય, થોડુંક ભણતા હોય, અને 1-2 તો એવા જ હોય કે જેને ભણવા સાથે કાંઈ લેવા દેવા જ ન હોય, બરાબર. એમ ધાતુમાં પણ એવી જ વસ્તુ હોય કે અમુક અપવાદ પણ હોય. બધા ઘન સ્વરૂપમાં હોય તો ચાલે નહીં. તો ઉદાહરણમાં તમને કહું, મર્ક્યુરી, રૂમ ટેમ્પરેચર, મર્ક્યુરી ધાતુ છે, બરાબર, તો એ રૂમ ટેમ્પરેચરે કેવી છે? તો પ્રવાહી સ્થિતિમાં છે. ગેલિયમ પણ પ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. સમજાય છે? મર્ક્યુરી છે, ઉદાહરણમાં લખી શકો, રૂમ ટેમ્પરેચરે Hg, પ્રવાહી સ્થિતિમાં, બરાબર. ગેલિયમ અને સીઝિયમ, હજી 2 મેટલ આવે, ગેલિયમ અને સીઝિયમ. આ બે સેમી સોલિડ એટલે કે ઘન પણ નહીં, પ્રવાહી પણ નહીં, બરાબર. સેમી સોલિડ પણ કહી શકાય. સેમી સોલિડ જોવા મળે રૂમ ટેમ્પરેચરે, બરાબર. મર્ક્યુરી તો પ્યોર પ્રવાહી સ્વરૂપમાં, તો એના અપવાદ થઈ ગયા. બીજી વસ્તુ, ધાતુ જે છે ગુડ કંડક્ટર હોય, વિદ્યુતના કેવો હોય? સારા સુવાહક હોય. ગુડ કંડક્ટર ધાતુ વિદ્યુતના કેવા હોય? સુવાહક, ગુડ કંડક્ટર. ચાલો આ પોઈન્ટ સમજશું આપણે. ધાતુઓ ઇલેક્ટ્રિસિટી પાસ થવા દે, વિદ્યુતના સુવાહક હોય છે, ગુડ કંડક્ટર, દે આર ઇલેક્ટ્રિસિટી પાસ થવા દે. કેવી રીતના પાસ થવા દે એની વાત કરી. તો કે ધાતુઓ જે છે એની અંદર જો વાત કરી તો આપણે ખબર છે, એક ઉદાહરણ લઈને વધારે ખબર પડે. કોઈ પણ ઘન પદાર્થ હોય એમાં હંમેશા માટે કરંટ, વિદ્યુત પ્રવાહ, એનું વહન શેને લીધે થતું હોય? તો કે મુક્ત ઇલેક્ટ્રોનને લીધે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. દ્રાવણો તમે લ્યો, દ્રાવણો, એની અંદર વિદ્યુતનું વહન શેને લીધે થતું હોય? તો કે આયનોને લીધે થતું હોય, બરાબર. તો આપણે વાત કરી, ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે આ વસ્તુ. દે આર ગુડ કંડક્ટર. આયન 26, આયનનો નંબર, પરમાણુ ક્રમાંક Z બરાબર 26. ઇલેક્ટ્રોન રચના લખો છો બાળકો, Z બરાબર 26. 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 3d6. આવું થાય ને, 2 ને 2 4 ને 6 ને 2 8 ને 2 10, 10 ને 6 ને 2 8 ને 2 10 ને 10 20 ને 26. બાહ્યતમ કક્ષામાં 4s ના 2 ઇલેક્ટ્રોન, 3d ના 6 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન આવેલા છે. ધાતુઓની અંદર મેટાલિક બોન્ડિંગ થતું હોય. એક પોઈન્ટ આપણે આવો લખશું, ધાતુમાં મેટાલિક બોન્ડિંગ જોવા મળે. મેટાલિક બોન્ડિંગનો મતલબ શું થાય ભાઈ? મેટાલિક બોન્ડિંગ સમજવું હોય તો એના માટે મેં તમને ઇલેક્ટ્રોન રચના લખી. એ ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં 4s ના 2 ઇલેક્ટ્રોન છે, 3d ના 6 ઇલેક્ટ્રોન છે. તો હવે જો સમજજો, 4s અને 3d, 4s બહાર છે, બહારની કક્ષા 4s છે, 3d અંદર છે, પણ એ બે વચ્ચે બહુ જ ગેપ ઓછો હોય, એટલે કે ઓવરલેપ થઈ ગયા હોય.
કેવા થઈ ગયા હોય, ઓવરલેપ હોય, બહુ નજીવો ડિફરન્સ હોય બે વચ્ચે. એટલે બાહ્યતમ કક્ષામાં તો આપણે કેટલા લાગે? 4s ના ઇલેક્ટ્રોન જો બોન્ડ બનાવવામાં પાર્ટનરશિપ પાર્ટ લેતા હોય, ભાગ લઈ શકતા હોય, તો 3d ના પણ 6 ઇલેક્ટ્રોન બોન્ડ બનાવવામાં, બંધ બનાવવામાં ભાગ લઈ શકે. કારણ કે બે વચ્ચે ગેપ છે જ ને, બે એકબીજાની નજીક છે. ઉદાહરણ લઈ આકૃતિ દોરી એટલે વધારે ખબર પડે. આ તમારી માની લો 4s, બરાબર, આ 3d, આ 3d, સમજાય છે? બે નજીક છે. ઉપરની જે છે એ 4s, આ 4s ઓર્બિટ, આ શું છે? 3d. બે વચ્ચે 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય? નહિવત હોય. એટલે બંધ બનાવવામાં બંને ભાગ લઈ શકે, 3d ના ઇલેક્ટ્રોન અને 4s ના ઇલેક્ટ્રોન. હવે સમજો મેટાલિક બોન્ડિંગ એટલે શું? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એક Fe હોય, Fe, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. તો જો હું ડ્રો કરું, હું માની લો આવું ડ્રો કરું, આ Fe, બરાબર, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. તો 1 2 3 4 5 6 7 8. આવો એક જ Fe તો હોય નહીં, ઘણા બધા Fe જે છે આવેલા હોય, બરાબર. તો બીજો Fe ડ્રો કરો, બરાબર, એની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન. આપણે આવી રીતના ડ્રો કરવાને બદલે આવી રીતના ડ્રો કરીએ. આ કેન્દ્ર Fe 1 2 3 4 5 6 7 8, બરાબર. ચાલો હવે બીજો Fe ડ્રો કરી, એમાં પણ 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8. ત્યાર પછી હજી એક Fe ડ્રો કરી, એના 8, 1 2 3 4 5 6 7 8. ત્યાર પછી હજી એક Fe ડ્રો કરી, એના 1 2 3 4 5 6 7 ને 8. એક Fe હજી ડ્રો કરી, 1 2 3 4 5 6 7 ને 8. એક Fe હજી ડ્રો કરી, 1 2 3 4 5 6 7 ને 8. સમજાય છે? એક Fe હજી ડ્રો કરી, 1 2 3 4 5 6 7 ને 8. તો હવે તમે જોઈ શકો આમાં નકરા ઇલેક્ટ્રોન જ લાગે. પ્રોટોન તો કેન્દ્રમાં હશે, એમાં પોઝિટિવ ચાર્જ હશે બધામાં, બરાબર. આમાં પોઝિટિવ ચાર્જ હશે દરેકની અંદર, બધામાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો હવે વિચારો નકરા ઇલેક્ટ્રોન લાગે. જે અહીંયા Fe છે, Fe એમાં તો લાખો કરોડો એટમ હશે ને Feમાં. એક Fe હોય એવું તો ન હોય કે Fe ની અંદર 5 પરમાણુ જ છે. Feના લાખો પરમાણુ Feના હોય. તો હવે તમે જોઈ શકો એ Feનો જે એટમ છે એને કહેવાય પરમાણુ કર્નલ. પરમાણુ કર્નલ, બરાબર. અને જે ઇલેક્ટ્રોન જે છે બધા એને કહેવાય સી ઓફ ઇલેક્ટ્રોન. અને શું બોલાય? સી ઓફ ઇલેક્ટ્રોન. સી એટલે કે દરિયો ઇલેક્ટ્રોનનો. પરમાણુ કર્નલ જે છે એમાં તરતા હોય એવું લાગે ને, આ દરિયો છે ઇલેક્ટ્રોનનો, એમાં પરમાણુ કર્નલ જે છે તરતા હોય એવું લાગે છે. તો આ પોઝિટિવ ચાર્જ એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બે વચ્ચે જે આકર્ષણ થાય, આ ઇલેક્ટ્રોન, બરાબર, આનું આ ઇલેક્ટ્રોન આકર્ષણ, આનું આકર્ષણ, આ બેનું આકર્ષણ. તો પરમાણુ કર્નલ જે છે, પરમાણુ કર્નલ સી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનના સમુદ્રમાં તરતા હોય એવું લાગે. અને એ બે વચ્ચે જે બંધ બને, પોઝિટિવ ચાર્જ, પરમાણુ કર્નલ અને ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બને એને મેટાલિક બોન્ડ. મેટાલિક બોન્ડ એટલે કે Fe અને ઇલેક્ટ્રોનથી જે આકર્ષણ થાય મેટલ વચ્ચે, Fe વચ્ચે જે બંધ બને છે
એફઈ અને એફઈ વચ્ચે, તેને ધાત્વિક બંધ કહે છે. ધાત્વિક બંધ કહે છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન ફ્લો ઓફ ઇલેક્ટ્રોન એટલે જ કરંટ થાય. સમજાય છે શું કહેવા માગું છું? તો પરમાણુ કર્નલ કોને કહેવાય? સી ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો સમુદ્ર. ધાતુઓ જે છે એના પાસે મોબાઈલ ઇલેક્ટ્રોન અને વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહેવાય. આ જે ઇલેક્ટ્રોન છે એને વેલેન્સ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન પણ કહેવાય. આ જે બધા ઇલેક્ટ્રોન છે એને મુક્ત ઇલેક્ટ્રોન. આ બધા તો એમનેમ જ રહેશે, આખી પાર્ટનરશીપ બંધ બનાવવામાં ભાગ નહીં લે. અંદરના ઇલેક્ટ્રોન જે છે, અંદરના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ ન લે. સમજાય છે? વેલેન્સ ઇલેક્ટ્રોન, મોબાઈલ. ધાતુઓ પાસે મેલિયાબિલિટી અને ડક્ટિલિટી. મેલિયાબિલિટી અને ડક્ટિલિટી આ બે પ્રોપર્ટી આવેલી હોય. મેલિયાબિલિટી અને ડક્ટિલિટી એટલે મેલિયાબિલિટીનો મતલબ એવો થાય પાતળા પતરા બનાવી શકાય. બહુ જ નાના સ્મોલ પાતળા પતરા જે છે એમાં ઢાળી શકાય, એને મેલિયાબિલિટી કહેવાય. ડક્ટિલિટી એટલે એની તમે શેપ, ડક્ટિલિટી એટલે ટૂંકમાં સખ્તાઈ, એની પાસે મજબૂતાઈ આવેલી હોય અને તમે ઢાળી પણ શકો. સોમરસ એ ગુણધર્મ હોય, તણાવ ઉત્પન્ન કરે, તાણ ઉત્પન્ન કરે, તણાવ ઉત્પન્ન કરી રણકાર ઉત્પન્ન કરી શકે. રણકાર ઉત્પન્ન કરે ધાતુઓ જે છે. રણકાર ઉત્પન્ન કરે એટલે ખબર પડે કે જેમ આપણે મંદિરમાં જઈ ઘંટ વગાડી છીએ તો અવાજ કેવો આવે? ઢંગ કરતો અવાજ આવે ને, એ જે અવાજ જે છે રણકાર, ધાતુઓ એકબીજા સાથે અથડાવાથી રણકાર ઉત્પન્ન કરી શકે, તણાવ ઉત્પન્ન કરી શકે. વિદ્યુત ઉષ્માના સુવાહક હોય, સખ્તાઈ મજબૂતાઈ હોય, ગલનબિંદુ ઉત્કલનબિંદુ વધારે હોય. આ વસ્તુ ખબર પડે? બરાબર. તો આપણે જે વાત કરી છે ધાતુઓ માટે, કે ધાતુઓ આવા બધા અલગ અલગ ગુણધર્મો ધરાવે. 78% ધાતુ જે છે આવેલી હોય, બરાબર, પીરિયોડિક ટેબલમાં. હવે ધાતુ વિશે વાત કરી. અધાતુ, નોન મેટર, એના વિશે થોડીક વાત કરી દઈએ. થિયરી ભણશું. અધાતુ, નોન મેટલ, અધાતુ, એના વિશે વાત કરી. નોન મેટલનો મતલબ એવો થાય કે આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ RHS P વિભાગમાં, આવર્ત કોષ્ટકમાં RHS જમણી બાજુ એટલે કે P વિભાગમાં ઉપરની બાજુએ જોવા મળે છે. બીજી વસ્તુ, તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, તેના ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય છે. જેમ ધાતુમાં વધારે હતા એમાંના ઓછા હોય છે. જમણી બાજુ એટલે કે માની લો ગ્રુપ લઈએ આપણે, નાઇટ્રોજન 15મું ગ્રુપ નંબર 15, નાઇટ્રોજન, ફોસ્ફરસ
આર્સેનિક, એન્ટીમની, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ઇન મોસ્કોનિયમ. ગ્રુપ છે ને, ગ્રુપની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધે. તો નાઇટ્રોજન નોન મેટલ, ફોસ્ફરસ નોન મેટલ, આર્સેનિક એન્ટીમની અથવા તો ધાત્વીય ગુણધર્મ ઉમેરાણો, બિસ્મથ પાછું મેટલ થઈ ગયું, મોસ્કોનિયમ મેટલ. ઉપરની બાજુ રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાને બધા ઘન સ્થિતિમાં હોય, પણ અમુક અપવાદ એમાં પણ હોય. ઓરડાના તાપમાને અમુક વાયુ સ્થિતિમાં જોવા મળે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન તો કે N2, ઓક્સિજન તો કે O2, ફ્લોરિન તો કે F2, ક્લોરિન તો કે Cl2 વગેરે વાયુ ગેસ. અમુક લિક્વિડમાં પણ જોવા મળે. બ્રોમિન છે, બ્રોમિન લિક્વિડ પ્રવાહી સ્થિતિમાં જોવા મળે રૂમ ટેમ્પરેચરે, ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને લિક્વિડ બ્રોમિન, બાકીના બધા તત્વો ગેસ અને સોલિડ. તો અપવાદ યાદ રાખશો. આપણે જે બોર્ડ ઉપર લખી છે એ બોર્ડ ઉપર લખેલી દરેક વસ્તુ તમે નોટ કરતા જજો, કારણ કે JEE નીટની એક્ઝામમાં ઘણી બધી વસ્તુ આમાંથી કામ આવશે, ઉપયોગી બનશે, ક્વેશ્ચન પણ આવડી શકશે. રેડી? ચાલો હજી આગળ વધી. નોન મેટલ દે આર બેડ કંડક્ટર. શું કહું છું? દે આર બેડ કંડક્ટર. દે આર બેડ કંડક્ટર્સ. એટલે કે વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. અવાહક શું કામ હોય? તો કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન જ નથી હોતા, ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. આ ઇલેક્ટ્રોન ડોનર હોય. ધાતુ રહ્યા, ધાતુ હંમેશા માટે ઇલેક્ટ્રોન ડોનર હોય, ઇલેક્ટ્રોન ડોનર હોય. જ્યારે નોન મેટલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય. તો મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એટલે એનો મતલબ ઇલેક્ટ્રોન ન હોવાથી કરંટ પાસ થવાનો નથી. બેડ કંડક્ટર શું કામ? મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, એટલે કે એનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય, એક્સેપ્ટર તરીકે નોન મેટલ જે છે કામ કરે. બરાબર? આ વસ્તુ ખબર પડે છે શું કહેવા માગે છે? અધાતુ બેડ કંડક્ટર શું કામ? મુક્ત ઇલેક્ટ્રોન ન આવેલા હોય, બહુ ઓછા એલિમેન્ટ છે. જમણી બાજુ આવર્ત કોષ્ટકમાં પીરિયોડિક ટેબલમાં P વિભાગમાં એમાં ઉપરની બાજુ જોવા મળે. ત્યાર પછી હજી થોડીક વાત કરી દઈ. બરાબર? અધાતુમાં કે અધાતુ જે તત્વ છે એની અંદર આપને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ પીરિયોડિક ટેબલમાં, એમ હંમેશા માટે શું થાય? તો કે હંમેશા માટે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થાય? અધાત્વીય ગુણધર્મ વધે છે. નોન મેટલ વધતા જાય. તો અધાતુ વિશેની બધી માહિતી આપણે જોઈ. હવે મેટલોઇડ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર
સેમિકન્ડક્ટર એટલે કે અર્ધધાતુ. અર્ધધાતુ એટલે કે એની અંદર ધાતુના ગુણધર્મો પણ હોય, અધાતુના પણ ગુણધર્મો હોય. શું કહું છું? બંનેની પ્રોપર્ટી અંદર જોવા મળે એને સેમિકન્ડક્ટર કહેવાય. સિલિકોન છે, જર્મેનિયમ છે, ગેલિયમ છે. ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જોવા મળે એવા તત્વોને ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જોવા મળે તેને મેટલોઇડ અર્ધધાતુ કહે છે. બરાબર. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, બરાબર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પછી આ 13મો સમૂહ એટલે કે બોરોન, એલ્યુમિનિયમ, પછી ઓક્સિજન આવી ગયું, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, આ બધા જે છે તમે લખી શકો. બરાબર. નાઇટ્રોજન, આર્સેનિક. તો આ બધા તત્વો જે છે એમાં સિલિકોન, જર્મેનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પછી શું આવે? આર્સેનિક, એન્ટીમની, પોલોનિયમ. તો આ બધા તત્વો જે છે સિલિકોન છે, જર્મેનિયમ છે, સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ, આ બધા આર્સેનિક, આ બધા અર્ધધાતુ તરીકે કામ કરે. કે જેની અંદર સિલિકોન અને જર્મેનિયમ એનો ખાસ કરીને ઉપયોગ, સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ પીસીબી બનાવવા માટે, પીસીબી એટલે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ બનાવવા માટે થાય. બરાબર. કોઈ પણ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ હોય એની સર્કિટ બનાવી હોય તેના માટે સેમિકન્ડક્ટર એટલે કે મેટલોઇડનો ઉપયોગ થાય. બેની વચ્ચેના ગુણધર્મો હોય ઝિગઝેગ પ્રકારે. આવર્ત કોષ્ટકમાં ઝિગઝેગ પ્રકારે આ તત્વો આવેલા હોય. બરાબર. બંનેના ગુણધર્મો જોવા મળે, ઘન સ્થિતિમાં જોવા મળે છે, સ્થિતિમાં જોવા મળે. વિદ્યુતનું વહન કરી શકે. ઉર્જા આપો ત્યારે, ઉર્જા આપો તો વિદ્યુત વહન કરી શકે. તો આ બધા સેમિકન્ડક્ટરની વાત કરી. અર્ધધાતુ, બરાબર, આર્સેનિક છે. સમજાય છે શું કહું છું? સેમિકન્ડક્ટર એટલે અર્ધધાતુ, બેની વચ્ચેના ગુણધર્મો ધરાવે. રેડી. બીજી એક થિયરીની વાત કરી દઉં તમને આના ઉપરથી. વીબીટીથી આપણે એમ થાય કે વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય, ક્યારે બેડ કંડક્ટર બને, ક્યારે આપણે એમ કહીએ છીએ કે ગુડ કંડક્ટર છે. તો એના માટે આપણે એક થિયરી ભણી લઈ. નાની એવી થિયરી છે વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી. શું નામ છે? વેલેન્સ બોન્ડ થિયરી. વીબીટી, વેલેન્સ બોન્ડ થિયરી, વીબીટી કહેવાય. જો વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થાય એની વાત કરીએ. બે પ્રકારના પટ આવેલા હોય, કોઈ પણ મેટલ હોય, નોન મેટલ હોય. એમાં બે એક આવે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. વેલેન્સ બેન્ડ એટલે કે સંયોજકતા પટ. કન્ડક્શન બેન્ડ એટલે કે વિદ્યુત પ્રવાહ, સંયોજકતા પણ એટલે વિદ્યુતકીય પટ જે છે કહેવાય.
બરાબર, વાહકતા પટ. કંડક્શન બેન્ડ એટલે વાહકતા પટ. હંમેશા માટે વેલેન્સ બેન્ડમાંથી સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન જે છે એ વાહકતા પટમાં જતા હોય અને ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે હંમેશા માટે કરંટ પાસ થાય. તો સુવાહક જેટલા મટીરિયલ હોય ને સુવાહક, એમાં વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ આવી રીતના આકૃતિ હોય. અહીંયા તમે એમ કહો કે આને કહી દો વેલેન્સ બેન્ડ, વેલેન્સ બેન્ડ. આને કહી દો કંડક્શન બેન્ડ. આના ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય હંમેશા માટે. એ ગતિ કરીને ક્યાં જતા હોય? કંડક્શન બેન્ડમાં, એટલે કે વાહકતા પટમાં જતા હોય. સુવાહકમાં એ બે વચ્ચેનો ગેપ હોય જ નહીં, ઓવરલેપ થઈ ગયા હોય. શું હોય? ઓવરલેપ થઈ ગયા. એટલે આ ઇલેક્ટ્રોન છે ને બધા, એ સરળતાથી ગતિ કરીને આમાં જઈ શકે. તો સરળતાથી આ જે છે એ ધાતુ માટે, ધાતુ માટે, સુવાહક માટે, સુવાહક પદાર્થો માટે. શેના માટે લખાય? સુવાહક. બે વચ્ચેનો ગેપ જ ન હોય. જ્યારે અધાતુ એટલે કે અવાહક, આને વેલેન્સ બેન્ડ ગયા, વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડ. આને કહી દો કંડક્શન બેન્ડ. આ બે વચ્ચેનો જે ગેપ હોય એને આપણે EG કહીએ, એનર્જી ગેપ. ખૂબ જ વધારે હોય. કોઈ દિવસ ઇલેક્ટ્રોન જે છે એ આમાંથી આમાં જઈ જ ન શકે. અહીંયા ગેપ હોય જ નહીં. EG કેવું હોય? એનર્જી ગેપ નહીં હોય તો હોય જ નહીં. આમાં બે વચ્ચેનો એનર્જી ગેપ હોય એટલે આના ઇલેક્ટ્રોન કોઈ દિવસ આમાં ન જઈ શકે. ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય. ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય એટલે કરંટ પાસ નહીં થાય. આ શેના માટેની વાત છે? અવાહક. સેમિકન્ડક્ટરમાં કેવું હોય? બે વચ્ચે ગેપ હોય ખરા પણ ઓછો હોય. આ લખી રાખો, વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ. ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન અહીંથી આ જઈ શકે, પણ ક્યારે? તો કે આને ઉર્જા આપો તો, બાકી ન જઈ શકે. બે વચ્ચે ગેપ હોય ખરા, એને પણ કેવો હોય? ઓછો હોય. સમજાય છે? ત્રણ આકૃતિ દોરીમાં. એ ત્રણ આકૃતિ શું કહેવા માંગે છે? ધાતુ માટે. ધાતુ માટે શું હોય? તો કે બે વચ્ચેનો ગેપ જ ન હોય. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ જે છે, સંયોજકતા પટ અને વાહકતા પટ, એ બે એકબીજાની ઉપર ઓવરલેપ થઈ ગયા હોય સુવાહકમાં. એટલે ઇઝીલી અહીંના ઇલેક્ટ્રોન સરળતાથી આમાં જઈ શકવાના છે. ઇલેક્ટ્રોનનો ફ્લો થવાનો છે. ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે કરંટ પાસ થવાનો છે. એટલે ધાતુ માટે એમ કહી શકાય કે વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી થઈ શકે. અધાતુમાં શું હોય? બે વચ્ચેનો ગેપ ખૂબ જ વધારે હોય. ગેપ વધારે દેખાય, વધારે ગેપ દેખાય એટલે એનો મતલબ શું થાય? આના ઇલેક્ટ્રોન કોઈ દિવસ જે છે આમાં જઈ શકવાના જ નથી. વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનનો ફ્લો કંડક્શન બેન્ડમાં નથી થવાનો. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનનો ફ્લો ન થાય, કરંટ પાસ નથી થવાનો. જ્યારે સેમિકન્ડક્ટર મટીરિયલમાં શું થાય? તો કે ઇલેક્ટ્રોન જે છે એ વેલેન્સ બેન્ડમાં હોય ખરા, પણ બે વચ્ચેનો ગેપ કેવો હોય? ઓછો હોય છે. ઓછો હોય એટલે પરિણામે શું થાય? તો કે ઇલેક્ટ્રોન રૂમ ટેમ્પરેચરે ફ્લો નથી થવાનો વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં. પણ જો તમે એનર્જી આપો, ઉર્જા આપો, તો એનો મતલબ શું થવાનો છે? તો જે છે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં ટ્રાન્સફર થવાના. અને ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે આપણને ખબર પડે કે સિલિકોન, જર્મેનિયમ આ બધામાં ઉર્જા આપો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એનો મતલબ શું થશે? તો એનો મતલબ એવો થાય કે કરંટ પાસ થશે. તો ત્રણ ટાઈપ છે: મેટલ, નોન મેટલ અને મેટેલોઇડ, એટલે કે અર્ધધાતુ. મેટલ માટે શું કીધું? તો કે પિરિયોડિક ટેબલમાં 78% એલિમેન્ટ જે રહ્યા એ બધા કેવા છે? તો કે મેટલ છે. મોટા ભાગના બધા મેટલ છે. બીજી વસ્તુ તો કે મેટલની અંદર હંમેશા માટે સખત અને મજબૂત હોવાથી એના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ કેવા હોય છે? વધારે હોય છે. ધાતુ માટે એવું કીધું કે ભાઈ રૂમ ટેમ્પરેચરે બધા મોટા ભાગની ધાતુઓ રહે છે એ કેવી ઘન સ્થિતિમાં જોવા મળે? એમાં અપવાદ કીધો કે મર્ક્યુરી છે. મર્ક્યુરી તો રૂમ ટેમ્પરેચરે કેવું? તો કે રૂમ ટેમ્પરેચરે હંમેશા માટે લિક્વિડમાં જોવા મળે. તો અમુક પણ એક્સેપ્શન હોય. સીઝિયમ છે,
દે આર ગુડ કંડક્ટર કહી શકાય. મેટલો હંમેશા માટે વિદ્યુત અને ઉષ્માના શું બોલી શકાય? કંડક્ટર બોલી શકાય. શું કામ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેના માટેની થિયરી આપણે જોઈ, વીબીટી વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર, એની આકૃતિ એફી છે, એનો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મેં તમને કીધું કે ભાઈ 1s2 2s2 2p6, ત્યાર પછી 3s2 3p6 અને 3d6 અને 4s2. જો એક વસ્તુ યાદ રાખવાની છે આમાં, 3d અને 4s, 3d અને 4s એ બે વચ્ચેનો ગેપ રહ્યો એ નહિવત છે, બહુ જ નજીક છે. એટલે કે એનો મતલબ એવો થાય કે આ જે ઇલેક્ટ્રોન રહ્યા, આ જે ઇલેક્ટ્રોન એ બોન્ડ બનાવવામાં ભાગ લેશે, અંદરવાળા તો બધા એમને જ રહેશે. તો મેં તમને એમ કીધું કે ભાઈ એક એફી હોય તો એફીનું એટમ હોય તો એફી જે છે એવું તો જરૂરી નથી કે ભાઈ એફીમાં 5 જ એટમ હોય, 3 જ એટમ હોય. લાખો કરોડોની સંખ્યામાં એફીના એટમ હોય. તો હું તમને 4-5 એફીના એટમ ડ્રો કરું. માની લો એક એફી છે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બીજો એફી હોય એની આજુબાજુ જે છે બીજા 8 ઇલેક્ટ્રોન, ઘણા બધા એફીના પરમાણુ, લાખો પરમાણુ જે છે એફીના હોય. તો તમને ઇલેક્ટ્રોનનો આખો સી દેખાય, તરતો જોવા મળે. તરતો જે છે એટલે એનો મતલબ સમુદ્રની જેમ ઇલેક્ટ્રોન તરતા જોવા મળે. વચ્ચેનો જે ભાગ છે એને પરમાણુ કર્નલ કહેવાય. તેનો મતલબ જે પરમાણુ કર્નલ જે છે એ અને ઇલેક્ટ્રોનનો સમુદ્ર એ બેની વચ્ચે જે એટ્રેક્શન થાય એ એટ્રેક્શનને મેટાલિક બોન્ડ કહેવાય. બરાબર, તો એફી અને એફી વચ્ચે જે બંધ બને છે એને ધાત્વિક બંધ કહેશું. અંદરના ઇલેક્ટ્રોન જે છે બોન્ડ બનાવવામાં પાર્ટનરશિપ નથી થતી, એ વસ્તુ મેલિએબિલિટી હોય એની પાસે, ડક્ટિલિટીનો ગુણધર્મ હોય. બરાબર, તેને અલગ અલગ પતરા સ્વરૂપે, નાના નાના શીટ સ્વરૂપે ઢાળી શકાય મેટલને. સોમરસ એક પ્રકારનો જે છે ગુણધર્મ આવે કે જેની અંદર રણકાર ધાતુઓ જે છે ઉત્પન્ન કરી શકે. તો આવર્ત કોષ્ટકની અંદર નોન મેટલ ક્યાં હોય? જમણી બાજુ RHS, અને એ અમુક જ જોવા મળે ઉપરની બાજુ હોય છે. પી બ્લોકમાં જ છે. કારણ શું? તો કે ભાઈ નીચે જતા તો ધાતુય ગુણધર્મ વધતો જવાનો છે. બરાબર, ગલનબિંદુ ઉત્કલનબિંદુ એના કેવા જોવા મળવાના નોન મેટલના? તો કે ભાઈ નીચા જોવા મળવાના. બરાબર, ઓરડાના તાપમાને મોટાભાગના બધા ઘન સ્થિતિમાં હોય, પણ અમુક નોન મેટલ છે ગેસ સ્થિતિમાં પણ જોવા મળે. માની લો ઉદાહરણ આપ્યું, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફ્લોરિન છે, ક્લોરિન છે. એમાંય બ્રોમિન જે છે, બ્રોમિન એ લિક્વિડ સ્થિતિમાં જોવા મળે છે. બરાબર, તે આર બેડ કંડક્ટર બોલાય કે નોન મેટલ હંમેશા માટે બેડ કંડક્ટર હોય. શું કામ બેડ કંડક્ટર કીધું? તો કે ભાઈ એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય. બે વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ઘન પદાર્થ તમે લ્યો, એ ઘન પદાર્થમાં ઇલેક્ટ્રોનનું વહન જે છે એ થાય તો જ વિદ્યુતનું વહન થઈ શકે. એટલે કે ઘન પદાર્થ માટે ઇલેક્ટ્રોન જે છે એ ફ્લો થવા જોઈએ. એટલે એનો મતલબ એવો થયો કે ઘન પદાર્થ તમે લ્યો એમાં વિદ્યુતના વહન માટે જવાબદાર વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન એ જવાબદાર હોય. પણ દ્રાવણ જ્યારે લેવામાં આવે ત્યારે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કોણ છે? તો કે આયનો જવાબદાર છે. આપને ખબર છે કે શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણી વિદ્યુતનું કેવું બોલાય? અવાહક બોલાય. કારણ કે આયનોની સંખ્યા જ બહુ ઓછી હોય છે. સેમિકન્ડક્ટર અર્ધધાતુ, ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ ધરાવે. સિલિકોન, જર્મેનિયમ ઝિગઝેગ પ્રકારે જોવા મળે. મુક્ત આવર્ત કોષ્ટકની અંદર ઝિગઝેગ પ્રકારે ઘન સ્થિતિમાં જોવા મળે. તમે ઉર્જા આપો તો જ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે. આ વસ્તુ ખબર પડી શું કહેવા માગે છે? તો 3 ટાઈપ આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં આપણે જોયા, મેટલ, નોન મેટલ અને મેટલોઇડ્સ. તો આ વિડીયોની અંદર તમે 3 અલગ અલગ ભાગ જે છે તૈયાર કરી નાખજો. નેક્સ્ટ વિડીયોની અંદર પિરિયોડિક ટ્રેન્ડ્સ આપણે જોશું કે અલગ અલગ મેટલ જે છે પિરિયોડિક ટેબલ એમાં ગુણધર્મો, આવર્તનીયતા, આયોનિક રેડિયસ, બરાબર, આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી, બરાબર, પરમાણુય ત્રિજ્યા, એટોમિક રેડિયસ, આ બધા ગુણધર્મો જે છે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરશું, ડિસ્કશન કરશું. તો આજના વિડીયો માટે આટલું જ રાખશું. ઓકે સ્ટુડન્ટ, બાય બાય સ્ટુડન્ટ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.